એક જ વાત કરું, એક રામાયણનો પ્રસંગ. સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, ભીલની દીકરી, બાપુ જાનવર જેવું, જેનું જીવન કોઈ અભ્યાસ નહીં, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ ભણતરનું જ્ઞાન નહીં. અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, એના લગ્ન વખતે સબરીના કંઈક નાનપણમાં લગ્ન લીધેલા, કંઈક 8-10 વર્ષની ઉંમર, અને બકરા કુકડા બધું ભેગું કરેલું. એની બેનપણીને સબરી પૂછે છે કે આ મારા બાપાને બધું આ બધા શું કામ લઈ આવ્યા છે, બકરા ને ઘેટા ને? તો કે લે, તારા લગ્ન નથી કે જાન આવશે ને કે જમાડવા નહીં પડે? તો કે આ બધાને કે મારીને જમાડવાના? તો કે હા. અને બાપુ એ ભાગી હો દીકરી, એ કે મારા લગ્નમાં આટલા જીવની હિંસા? જો બાપુ એ ખોળિયાળ, એ ખાતાના જીવ હોય એને હુજે, બધા ન હુજે. એ ભાગી અહીંયાથી, બધા ગોતવા નીકળ્યા, પણ જંગલમાં બાપુ રહેવા વાળું જીવન ને જંગલમાં બાપુ એ હાથમાં ન આવી. અને તમે હાચા માર્ગે હોય ને, તમને આંગળી પકડનારો ચડી જાય. માતંગ ઋષિનો ભેટો થઈ ગયો. બાપુ મને તમે કઈક આશરો આપો. એ અને દીકરીને આશરો આપ્યો, અને ગુરુ મહારાજે કીધું, બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ. ભાઈ, સમય સંજોગ અનુસાર બાપુ ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું, ગુરુ મહારાજ વહી ગયા. પણ આ એક જ શબ્દ પકડી અને સબરી બેઠી છે. ઓ ભાઈ, આંગણું વાળી સોળી અને રાહ જોવે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે એ કે આજનો આવ્યો કઈ નહીં, કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં, કાલે આવશે. 70-80 વર્ષ બાપુ માથે ગળથુલિયા ખાઈને વહી ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, કાને પૂરું સંભળાતું નથી, આંખે પૂરું દેખાતું નથી, અને ચોથા આંસુએ રડતી રડતી બાપુ સબરી કહે છે, મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, અને આટલા વર્ષ વહી ગયા, કેમ હજી નો આવ્યો? હજી કેમ નો આવ્યો? હવે મને દેખાતું નથી, મને સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે ને એમ કે ને અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામ કયા રસ્તેથી આવશે, રામ શું વાહન લઈને આવશે, રામે કેવા કપડા પહેરે છે, આ તો મેં કઈ પૂછ્યું જ નથી. પણ રામ નહીં આવે એમ જ્યાં વિચાર આવે તો અંદરથી બીજો વિચાર આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું ન પડે, રામ આવે. જો આનું નામ વિશ્વાસ ને આનું નામ ભજન. ઈશ્વર છે તો છે, નથી તો નથી. બાપુ કોઈના ખીચામાં નથી, કોઈ નો બતાવી શકે. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો નથી. આપણે ગોતી છે આપણા જેવો, તેમાં જડતો નથી. બસ મુદ્દો આ છે. ને કે હું એક દાખલો આપું કે એક રોડ ઉપર દીકરી હાલી જતી હોય, જુવાન દીકરી કોક જાતી હોય, અને કોક લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને ખેતરમાં કોક ખેડૂત પાણી વાળતો હોય અને પાવડો લઈને દોડે, અને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય, એવો આવવાનો નથી ને આપણને મેળ પડવાનો નથી. ઈશ્વર તો કોઈ સ્વરૂપે આવીને બાપુ મારા ને તમારા કામ કરી જાય છે. આપણે જમીનમાં નાખી દઈએ દાણા, અને મારો નાથ અધર કરીને આપે તો હજી આપણે ઈશ્વર ગોત્યું છે કે ઈશ્વર ક્યાં છે. અને એક દાણાને એક ને કવર ચડાવ્યું. આપણે તો ખેતી કરતા બધાને ખબર, બાજરાનું ડૂંડું હોય તેમાં બાપુ દાણે દાણે બાપુ કવર ચડાવ્યું હોય, ઘઉંનું ઉમડું હોય તો બાપુ એને દાણે દાણે કવર ચડાવ્યું હોય. એક દાણાનું બાપુ ઉગે ને હજારો દાણા એક દાણામાંથી કરીને આપે તો હજી આપણે ઈશ્વર ગોતી છે. આપણે ધૂળમાં નાખી દીધું, તેને અતર કરીને આપ્યું. અરે આ ભેંસો બાપુ પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દે તો હજી ઈશ્વરની નક્કી નથી થતું. અરે સબરી કહે છે કે મારા રામ કેદી આવશે. એમાં રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને રખડતા રખડતા ન્યા આવ્યા ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. લક્ષ્મણ રામજીને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતા. અને મહાપુરુષોનું મંતવ્ય છે, એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને, એટલે ધરતીમાંથી અવાજ આવે, ના દિવાલમાંથી અવાજ આવે. બાપુ 3.5 કરોડ નામના જાપ થાય. 70-80 વર્ષ સુધી જેને નામ લીધું છે એને કેટલા નામ કર્યા છે. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક સબરીની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો હોય શું કરે છે. અને લક્ષ્મણભાઈ અહીંયા જાય અને જોવે, શેષનાગનો અવતાર પણ ભીલડીની સબરીબાઈની ભક્તિ જોઈ અને શેષનાગનો અવતાર પણ ધ્રુજી ગયો. ભાઈ લક્ષ્મણ, આ હા, કે મારા ભાઈના નામ ઉપર એને જિંદગી આખી ઓળ ગોળ કરી નાખી.
નેજવા કરતી કરતી આમ જોતી હતી ને આહુડા પડતા હતા અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલનો બેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે આશરે જાય. અમે તો તારું અંગ છે, અમે આખી જિંદગી તારી માએ ઓળ ઘોળ કરી નાખી, હવે અમારે ક્યાં જવું? માણાના શરીરમાં એકાદો હાથ ન હોય કે એકાદો પગ ન હોય કે એકાદી આંખ ન હોય તો માણા કેવો લાગે? ઈ કે અમે તારું અંગ છે, જો તું અમને નહીં મળી ને તો ભૂંડો તું લાગી. સબરી વઢે છે, અખિલ બ્રહ્માંડના માલિકને ઠપકો આપે છે. કાલા ઘેલાય અમે તારા કેવાઈ ન જપીએ તારા ઈજા, તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. બધાના નાતો છે એ ના રે, કારણ કે એને મોકલ્યા છે અને આપણે એને ભૂલી ગયા છે. સબરી આખી જિંદગી કીધી કે મારો તારી હારે શેડો છે, તું આવ્યો તોય ભલે, નો આવ્યો તોય ભલે, તારે મારે જૂનો નાતો છે. આ આપણને યાદ કરાવવા આટું થઈને મહાપુરુષો કરી, પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા છીએ કીધાની વાત જ નથી. ભલામણ તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ? ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલનો બેલી, મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હાલ્યા જાય છે. ઈ તો મારો નાથ જેના પોગાડે ને એના જ પોગવાના, બાકી કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ નો બચાય. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, વાહન હતા, પણ બચાવી ન હોય ગયા. ઈ તો કોક મારો નાથ, મારો ધણી જો બાપુ આંગળી પકડે તો કાંઠે ફુગાય એવું છે, બાકી જય ભગવાન કાંઈ નહીં થાય. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભવ પાર. ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલનો બેલી. છેલ્લી ઘડીમાં સબરી કહે છે, પેલા આપણે છે ને વેપારીઓ વરસ સુધી આપણું ધિરાણ કરતા હતા, દિવાળી સુધી આપણને આપે, વરસ મોરું ધોરું હોય એ પૂરું કરે અને દિવાળી આવે ને એટલે આપણે એનું જે થતું હોય વહીવટ કરી દેવો પડે. અને જો કદાચ તૂટો રહે ને તો બીજો વાણિયો આપણને ધીરે નહીં. પેલા એવું હતું ને બાપુ, એ સબરી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને ઠપકો આપે છે. અમે તારા થઈ એ આળતિયાને શેઠ તું છો સાવકાર, અમે તો તારા ગરાક જઈને તું અમારો શેઠ છો. અરે શું બાપુ સબરીની વેદના હતી રામ. અમે તારા થઈ એ આળતિયાને શેઠ તું છો સાવકાર, તારું લેણું છે ત્યાં લગી, બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલનો બેલી. આટલી
આડી વાત સાંભળીને તા બાપુ હળી કાઢી હો લક્ષ્મણે. મોટા ભાઈ હાલો હાલો હાલો, ઓલી ડોશી હમણાં મરી જાય. અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જ્યાં સબરી ભાઈ આવ્યા ને, સબરી બાપુ પાણી લેવાનું ભૂલી ગઈ, આંખના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા હો. આવ્યો આવ્યો મારો બાપ આવ્યો, મારો વિયામો આવ્યો. રામ આવ્યા એ તો એને હરખ હતો જ, પણ આજ મારા ગુરુ બોલે એ સાચું પડ્યું. એનો જે હરખ હતો એની કહું તૂટતી હતી. ભલા શું ગુરુ મહારાજ ના આપણે વાત કરીએ ભલા. આ તો તમે નો બાપુ, આ ભણતર છે ને, ભણતરની જરૂર છે 100%. હું કહું છું ભણાવવા પડે, પણ ન કરવું ભણતર તો બાપુ માવતર રોટલા વગીને રહ્યા. ભેગું ગણતર હોય ને તો જ બાપુ આ પરજા વાંયલી કંઈક સમજવાની, નકર આ ભણતરની જરૂર નથી. રામ ભેગું ગણતર ને કંઈક સંસ્કાર દેવાની જરૂર છે. બાકી તો છે ને કાંઈ વાતમાં છે ને એવા બુદ્ધિના એક બે ભાઈબંધ હતા ને, કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય ને ઘરે આવીને ખાઈ પીને કપડાં બદલાવીને તલાવની પાડે જ આખો દી બેઠા હોય. એના બાપાએ કીધું એટલે એ કે કાંઈક ધંધો કરો, ધંધો કરો, અમારે ધંધો કરો ને તમે નકરા આટા જ મારો. એ બે ભાઈબંધ તલાવની પાડે બેઠા બેઠા બે વિચાર કરે કે કંઈક ધંધો કરી હાલ ને, ઘરે ઝઘડા થાય છે, મજા નથી આવતી. બોલો કે આ ધંધો કરીને આ કરીને આ કરીને મગજમાં ન ઉતરી. હા આરામ આડકા હોય કે 2 રૂપિયા કપા વીણમાં જાય નહીં, એને પાદરા પૈસા વાળું થવું હોય. એ કે શું કરશું, બોલો કે આ કરી આ કરી. એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું હાલ ને કે કારખાનું નાખી દે. બોલ તો ઘરે પૈસાની જ માથાકૂટ છે ને, 2-4 તિજોરીઓ ભરી લે, પછી કે બધું બંધ કરી દઈશું. ઘરે જયારે જોઈ ત્યારે પૈસા દઈ દઈશું. એ કે હા એ તારી વાત સાચી. લે કર્યું બધું ભેગું, કાગળ નહીં, મશીન નહીં, જે કઈ સિક્કાના હાથ દે બધું. એ કે હું મળું પૈસા બનાવવાનું, તું મળ હો ના ડટ્ટા બનાવવાનું કે તિજોરીઓ ભરી લે. એ મળ્યા બે બનાવવા. અડધી તિજોરી ભરાણી થાય, એકની નજર જાય કે બોરું 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 કે આમાં ભૂલ થઈ ગઈ. આમ આવે એવું બનાવેલું એવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની બધું બરોબર, 15 ની નોટ ને માને કોણ? ઈ કે જો આ સિક્કો 15 નો લાગ્યો, ભલા માણસ જોતો ખરો કે ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં કે ગામડામાં જવાય, ગામડામાં નાની નાની દુકાનો એક ચેક ડોશમાં બેઠા હોય, ચેક ડોવા બાપા બેઠા, અહીંયા નો કે આ એ નો એમને નો ખબર પડે, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ ને ઝાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા. અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હા લાવો આપો. 15 ની નોટ આપી ને બાપાને પરસ્યો વળી ગયો. એટલે કે 15 ની નોટ આ ચારે બહાર પડી, હમણાં જ બહાર પડી કે તમને ખબર નથી કે અમારા છોકરા રોજ મોરબી જાય, કોઈ બોલ્યા નહીં. દેવાય દો કે અમે થોડું 15 રૂપિયા છૂઠું બોલ. ના ના, એ કે આપું, એમાં ના નથી, પણ એ કે 15 નો આપું, 14 આપું. બોલ્યો કે આના આઠાને નથી આવ્યું, 14 તો 14 લઈ લેવાય. સારું કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરાના હાથમાં આવી, બધા છોકરાને પરસ્યો વળી ગયો. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ. મારા નથી લાગતું આ બધા બુદ્ધિના ગાળિયા થયા છે. મથી તો લીધું છે બધા, આ તો ટાંટિયા નથી આંબ્યા. આમાં ચીના વખાણ કરવા ભલા માટે, આના માટે જીવન છે. હવે આ ખોટી નોટ કદાચ હાલી જઈ હોય તો આ દુનિયાને ગાળિયા જ કરવાના. દુનિયાને ધોતી નહીં, પણ તમારે જીવવું છે. આ તો કેટલું જીવન કઠણ કહેવાય ભલા. એવું હાવ નથી નારાયણ. બાકી તો તમને મને બાપુ સમય મળ્યો છે, કાંઈક મોજ કરી લ્યો. બાકી તો મરી જવાનું છે, વાત પાકી છે. દીકરો હોય, બાપ હોય, મા હોય, ભાઈ હોય, બાપુ આ ખોળિયામાંથી જીવ નીકળી જાય, કોઈ નહીં કે 2 દી રહેવા દો, કાઢો કાઢો કાઢો, વાત થઈ જાય પૂરી. રામ જેટલું રહેવાય એટલું આનંદ કરી લ્યો. અને બાકી ગમે એટલો પ્રેમ હોય ને તો કોઈ કોઈની વાંહે મર્યું નથી.
એ વાત ખોટી છે. ધરતી કપ આવ્યો તમે જુઓ તેથી બાપુ બધા ખરાબ બપોરે ધોનું બોલતા તમારા સુરનગરમાં ખે શ્રી રામ જય મેં કું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અમે આ સુરનગર હતા ને બધા દોડા દોડી કરતા મેં ક્યાં જવું આ મુંબઈ સુધી ડગબગે મંડો ભાગવા લ્યો ભેગું થાય. આમ ધરતી હિલોળો માર્યો કદાચ આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરત? નથી લાગતું ઈશ્વર આપણને ચેતવે છે. છતાંય જો આપણી આંખ ન ઉઘડતી હોય તો મોટો કલાકાર છે તો ગમે એ બીજું કાઢવાનું. આ કોરોનાની કોઈને ખબર હતી? તમે જોવો તો ખરા સોમનાથ ને દ્વારકા જેવી બાપુ વ્યાસપીઠું ને તાળા મરવી દીધા. આપણે જેટલા બધા પુણ્યશાળી ઈ બન્યા તેદુનું બાપુ ક્યાંય તાળું નથી લાગ્યું. આ રેલવે જેદુની હાલતી હતી તેદુની બંધ નથી કરી, આપણે એને બંધ કરાવી દીધી. કોઈને આમ બાપુ આ ઘરમાં ઓલા ઘરમાં નો કોઈ સહી કે બોલો ઈ કે ઘર બહાર નીકળ્યા મર્યા. તેથી ધરતી કપ કરતા બાપુ ભી પડી તોય તે બધા બાપુ હતા એવા ને એવા થઈ ગયા. ઈશ્વર તો બાપુ દયાળુ, એ તો બધું એને બધી ખબર છે. પણ તમને મને એક ટકોર કરે છે કે જો મારી નાખું તો આટલી વાર લાગે, પણ તોય નથી આંખ ઉઘડતી. શું કરવું? ધરતી કપ થયો ને એક અમારા મૂળી તાલુકાનું ટીકર ગામ છે ને ત્યાંનો અમારો એક રબારી ભીખા ભગત હતા. આજ નથી આ દુનિયામાં, પણ એ બાબુ એક ધરતીકપની વાત લખે. એ એક ધરતીકપની વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. એ ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો ને ક્યાંથી ક્યાં આવેલો ને કેટલા ગામડા આવરી લીધા, એનું અમારું ભીખાભાઈ એને પોતે લખ્યું છે. એટલે 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. એનો આંચકો હતો 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, અજારને આટો ફરી ખેડો નાખ્યું, ખકડાવી ભચાવને કર્યું, ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો, સામખિયાળીને નોરવાદી દિશાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો વલોવી, નોરવાદી દિશાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો પોણા, ભાંગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મહેરથી, બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા ઓરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી, નોરવાદી દિશાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો, વળતો લીધો અડધું લીધું, અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ પકાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દુધેના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી, આ કેમ કર્યું કીર્તન. એવો જયારે બાપુ ધરતી કપ આવ્યો ને, કોઈને હા નહોતો હમાતો હા. પછી ઓલો સર્વે કરવાનું નીકળ્યો ને, બધા કે નુકસાન થયું એને સરકાર આપે.
તે અમુક અમુક રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. બોલો આ ધરતી ગપ થયો છે ને બીજે દી કોશું ભરાવીને મીડિયા પાડવા. હવે મેં કીધું આમને બીક જ ચા હતી અને ઈ તેદી પાડી છે ને ઈ હજી પડી છે. આ 2001 માં પાડીને અત્યારે 2025 પૂરો થયો ઈ હજી પડી છે વંડીઓ. બોલો ખોટું તોય હજી ખોટું કરવું નથી બાપુ છોડતા. બાકી તો બાપુ છે ને નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે. મહેનત વગર બાપુ કોઈ દી નામ ના મળે નહીં. એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને આબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો ઇમનામ થઈ જાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ. તે કચરો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષે કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરો ગરી જાય છે. ભજન માલપા ચાલુ રાખજો, કચરા પોતાનું નકર મરી જશો. મહેનત કર્યા વિના બાપુ દુનિયામાં ક્યાંય છે નહીં. એનો એક દાખલો તમને આપો, મને યાદ આવી ગયો એટલે મારે વાણીને વિરામ આપવો છે. મૂળદાસ અમરેલી, લુહારનો દીકરો, આજનું ટાણું વાયુનો કાંઠો બાપુ માળા કરતો હતો. એમાં એક દીકરી બાપુ કુએ પડવા આવ્યો. આજનું ટાણું બાપુ માળા કરે છે, દીકરી હાલી આવતી હતી ને બાપુને એમ થયું કે અત્યારે બૈરું આઈને કોઈ આવે નહીં, પણ આવે છે કંઈક અજુગતું થાય. બાપુ હામાં આલ્યા અને દીકરી કુવામાં ધુબકો મારવાની તૈયારી કરે તો બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? બાપુ મને મરવા દો. કે પણ શું કામ મરવું છે? માણા જેવો અવતાર છે, શું કામ મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે તારે પણ એક ભૂલ થઈને આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે, પણ શું કરું? એ કે ચોથા આંસુએ બાપુ એ દીકરી રડવા માંડ્યો. પણ બેટા તું કંઈક બોલ તો કંઈક રસ્તો થાય ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત બાપુ એમ કહેતો હોય કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી સંત બાપુ એક મૂળદાસ એમ કહેતો હોય તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં કાલ જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે. મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જા. એ કે પણ બાપુ અમરેલી તમને મારશે. કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. જો આને બાપુ કોકના ઝેર પીધા કહેવાય. એ હવારે બાપુ ખબર પડી આખી દુનિયા મૂળદાસ બાપુ કરતા હતા ને મૂળિયો મીડિયા કરવા. આ દુનિયા હાથીની અંબાડીએથી ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસો નથી રાખતો. એ ગધાડું લઈ આવ્યા, જોડાનો હાર પહેરાવ્યો, માથે કુંડન કર્યું અને અમરેલીમાં વરઘોડો કાઢ્યો મૂળદાસનો. એમના ધર્મપત્ની વેલુભાઈ બાપુ બેઠા હોય તો લોહી નો નીકળે ને એમ થયું કે આ ભગતે શું કામ આવું માથે બેઠ્યું છે? જુઓ તો ખરા દુનિયા એની માથે કરી વરઘોડો ફેરવીને પછી આખી અમરેલીએ જાકરો દીધો. કાંઈ નહીં, એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડું વાળી અને મૂળદાસ બાપુ રહે છે. પણ પેટનો ખાડો પૂરવા બટકું રોટલાની જરૂર પડે. અમરેલીમાં કોઈ બાપુ ધીરે એવું હતું નહીં. જામનગર દરબાર સ્ટેટ એને બાપુ મૂળદાસમાં કંઠી બંધાવેલી અને વાત ઉડતી એના કારણે પડીને એને અહીંયા વગર વિચારી કંઠી તોડી નાખી. નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. અહીંયા મૂળદાસને વિચારજો કે આ જગત નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજી શકે. અહીં અમરેલીથી બાપુ જામનગર જવા માટે મૂળદાસ નીકળ્યા. દરબારગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે. એટલે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાંય ગયા? એ કે અમારે મોટા મંદિર છે ને, અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, મોટા મોટા સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને માથે હાથ ફાટ્યો હો મૂળદાસને ઘરે તારી ભલી થાય આને મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી, બચડા બિચારા ટળવળતા હતા. એ મૂળદાસ બાપુ અહીંયા ઉભા રહ્યા જોયો નહીં, મરેલી બિલાડીને જોડી નાખીને ડાયરો બેઠો ત્યાં આવ્યા. અંદર આવ્યા. એ કે શું આવ્યો મૂળદાસ? કે બાપુ મારે કઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે. તો એક આ મરેલી બિલાડી બચડા બચારા દૂધ વગીના ટળ વળે છે, અને જીવતી કરો તો બચડા દૂધ ભેગા થાય. બધા દાંત મીંડા કાઢવા. એ કે ગાંડા મરેલા કોઈથી જીવતા થાય? કે બાપુ થાય જ છે ને, દુનિયા પર નકરી આરતી જ ઉતરાવી છે, પૈયે જ લગડાવા છે. એ કે મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું? કે ના બાપુ સહક્યું નથી, આ બધું રેડી કમ્પ્લીટ છે, બરોબર જ છે. એ કે એને બેઠી કરો. એ કે બેઠી ન થાય, મરેલા કોઈ દી ન થાય.
એ મરેલા બેઠા ન થાય ને બાપુ પ્રકોટીનો મરડો બદલાનો હો મૂળદાસનો. એ કે બાપુ તમારથી ન બેઠા થાય તો લાવો એ કમંડળ મારી પાસે લાવો. વિચાર કરજો કે કયું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને બાપુ અંજળી સાંટી અને બિલાડી હાલતી થઈ ડાયરેક્ટ દિશા શું થઈ છે. જામનગર દરબાર એમાં જ બેઠા હતા ને બાપુ એને હબાકો આવ્યો હોય કે આનો પાપ હોય ને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. મેં કંઠી તોડીને ભૂલ કરી કે કાટ 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 પગથિયા ઉતરી ગયા. ચોથા આંસુ રડતો રડતો સાધુ નીકળી ગયો ભાઈઓ. દરબારે હળી કાઢી ગઈ, બાપુ ઉભાર્યો, બાપુ ઉભાર્યો, પણ મૂળદાસ ઉભા નથી રહેતા. હળી કાઢી દોડીને આગળ જઈને લાકડી પડે એમ પગમાં પડીને કીધું કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને આવી ખબર નહોતી. અને તેથી મૂળદાસ કહે છે કે રે દરબાર, દરબાર, આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારી ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, બાકી સમય વિયો ગયો. એમ સમય વડા બલવાન નહીં, પુરુષ બળવાન કાપે. અર્જુનને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ, બધા